इंचेसना पीस पर 10 बाय 10 इंचेस बाय 20 इंचेस ना बे पॉकेट भी अटैच करी कारा छे। जो हवे आपने शुं करशुं कि आ पीस पर आ अंदरनो पार्ट छे एना पर अपने आ पीस मूकी देशुं। ये व्हाइट क्लॉथ है 12 बाय 15 नो, ये 15 बाय 15 पर मूकी देशुं અને 1 2 3 4 ચારે બાજુથી સ્ટિચ લઈ લઈશું। ઓકે, તો આ બોડીનો આપણો એક પાર્ટ તૈયાર થઈ ગયો। જો આમ લાગશે। ઓકે, આ બે બોડી તૈયાર થઈ ગઈ। બે મેઇન જે બહારનો પાર્ટ છે બેગનો એ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ બેગને ક્લોઝ કરશું। તો આ આપનો 50 इंचेस बाय 6 इंचेस નો પીસ છે। પહેલા આપણે શું કરશું કે 1 અને 2 આમ ફોલ્ડ કરશું એક સાઈડથી। આ જેટલું આપણે ફોલ્ડ કરેલું છે એટલું જ આને ફોલ્ડ કરજો સેમ। પછી ફોલ્ડ કરી કાઢું। પછી આ પોકેટ, આ જે પોકેટ છે આ પોકેટ છે એનામાં લાઈન ડ્રો કરજો। તો આપણે આ પોકેટની લાઈનમાં બીજું પોકેટ લગાડશું। ઓકે, અને બેવે સાઈડથી यहाँથી અને यहाँથી બેવે એન્ડ પરથી हाफ हाफ इंच छोड़शू ताकि सिलाई में चालू जाशे। અને આપનું 10 इंचेस बाय 10 इंचेस નું જે પીસ છે એ આપણે यहाँ મૂકી દઈશું આ લાઈનના નીચે। હાફ ઇંચ આખી છોડું છે, હાફ ઇંચ આખી છોડું છે। અને આપણે જેમ નીચે પ્લીચ લીધા છે यहाँ पर આનામાં जो अपने यहाँ पर प्लीच लीधा है एम यहाँ अपने प्लीच ले लेशू અને આપણે एक पॉकेट अटैच करी काढशुं। આપણે આટલું કરીએ પછી આગળ કરીએ। આ આપણે पॉकेट अटैच करी काढ્યું છે। આ 6 इंचेस बाय 50 इंचेस ના પીસ પર